જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે હું તમને જણાવવાનું છું, તમારા બધા લોકોની ઈચ્છા હતી કે ભાઈ તમે બધા લોકો ઘણી બધી કોમેન્ટ પણ કરી હતી કે ભાઈ દ્વારકા વિશે જણાવો, કે દ્વારકાના ખોદકામમાં શું શું નીકળ્યું છે અને શું શું પ્રાચીન વસ્તુ સામે આવી છે તેના વિશે જણાવો. અને ઘણા બધા લોકોની મોસ્ટ એવી જ કોમેન્ટ હતી કે ભાઈ દ્વારકા વિશે થોડી ઘણી જાણકારી આપો અને દ્વારકામાં આજ શું ચાલી રહ્યું છે તેના વિશે જણાવો. અને ઘણા બધા ભાઈઓ એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ તમારા સિવાય કોઈ અમને સાચી જાણકારી જણાવતું નથી. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને એ બધા લોકોનો હું દિલથી આભાર માનું છું, જે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે અને જે મારો ડે ટુ ડે વિડિયો જોઈ રહ્યા છે. અને આમાં તમારો જ ફાયદો છે ગાઈસ, કારણ કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે અને જે સત્ય હશે એ જ તમને મારી ચેનલમાંથી મળી રહેવાનું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને જે તમે બધા લોકોએ કોમેન્ટ કરી છે અને તમારી ઈચ્છા હું પૂરી ના કરું તો એવી વાત બને નહીં. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આને લઈને પૂરા 24 કલાક લગાડી દીધા છે આ ઇન્ફોર્મેશન મેળવવામાં, એટલે કે જાણકારી મેળવવામાં કે શું હકીકત છે અને શું સાચી વાત છે, શું ખોટી વાત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે જે સત્ય હશે તે જ તમને મારી ચેનલમાંથી જોવા મળી રહેવાનું છે. સોશિયલ મીડિયાના મારફતે અતિશય વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વગેરે વગેરેમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેમાં જણાવી રહ્યા છે કે ભાઈ બેટ દ્વારકામાં ખોદકામ દરમિયાન નીકળ્યું છે એક મોટું કોમ્પ્લેક્સ. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તે ફૂલ પ્રોસેસ સાથે એક વિડીયો તમને જણાવું છું અને શું શું ત્યાં નીકળ્યું છે તેનો વિડીયો પણ તમને સ્ક્રીનમાં શો થશે એટલે કે જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો એટલે તમામ જાણકારી તમને સમજાઈ શકે. મેં તમને કીધું જે ત્યાં વસ્તુ નીકળી છે, શું શું ઘટના બની છે તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને પાછળની સ્ક્રીનમાં જોવા મળી રહેશે. તો એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન જણાવો એની પહેલા ગાઈસ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને સાચી અને આવનારા સમયની તમામ પણ જાણકારી મળી રહે. તે હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની પણ જાણકારી મળી રહે અને જે ગુજરાતમાં હાલ વાયરલ ચાલી રહ્યું હોય, જે સોશિયલ મીડિયાના મારફતે જે વિડીયો ચાલી રહ્યા હોય તેમાં રિયાલિટી શું છે અને હકીકત શું છે તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન કલેક્શન કરીને એક વિડીયો બનાવું છું, જેમાં એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન એટલે કે તમામ જાણકારી આવી જતી હોય છે કે સત્ય શું છે અને અસત્ય શું છે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલે જ કહું છું ગાઈસ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સત્ય જાણકારી તમને મળી રહે. મેન વાત એ છે કે ભાઈ સત્ય જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના મારફતે અફવાઓ ફેલાઈ રહી છે અને અફવાઓથી સોશિયલ મીડિયા ભરેલું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને હવે મેન ટોપિક ઉપર આવી કે ભાઈ શું હકીકત છે અને વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રાચીન સમયમાં દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું બેટ દ્વારકા. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આવું શા માટે હું કહી રહ્યો છું, કારણ કે નહીં પણ વધારે વર્ષો જૂના ત્યાં સુધી અવશેષો મળી આવ્યા છે ખોદકામ દરમિયાન, એટલે કે જૂના ચલણી સિક્કાઓ અને વિદેશીઓની સુકાયા અવશેષો મળી આવ્યા છે. વિદેશી જે વેપાર પર લોકો આવતા હતા તેના પણ આમ સુકાયા વિદેશી અવશેષો પણ મળ્યા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જે વર્ષો જૂના છે. એએસટી ના સર્વેમાં આવ્યા છે જૂના અવશેષો, એટલે કે ખોદકામ દરમિયાન નીકળ્યા છે જૂના અવશેષો, તે પણ હું તમને જણાવું છું, જેમાં વિદેશી સિક્કાઓ પણ મળ્યા છે અને અવશેષો પણ મળ્યા છે વર્ષો જૂના. જે હા કંઈક તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બીજી મેન વાત કરી કે ભાઈ શું આ વિડીયો સાચો છે, એટલે કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ભાઈ બેટ દ્વારકામાં નીકળ્યું છે શું કોઈ એક મોટું કોમ્પ્લેક્સ બિઝનેસ સેન્ટર નીકળ્યું છે, તો આ એકદમ વાત સાચી છે ગાઈસ, આ વાત ખોટી નથી, એકદમ રિયલ વાત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને અફવા નથી, આ એકદમ સાચી વાત છે. અને હજુ આગળ શું શું મળ્યું છે તે પણ તમને જણાવું છું, વિડીયોમાં બન્યા રહો. બેટ દ્વારકામાં ખોદકામ દરમિયાન જૂનું કોમ્પ્લેક્સ નીકળ્યું છે, એટલે કે જૂનું બિલ્ડિંગ જેવું શું કોઈ કોમ્પ્લેક્સ નીકળ્યું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને ઓરડાઓ સાથે સ્ટ્રક્ચર પણ સુરક્ષિત હાલતમાં મળી આવ્યું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ એક રૂમ હોય તેમાં જે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હોય એકદમ સુરક્ષિત રીતે મળી આવ્યું છે ખોદકામ દરમિયાન. નીચેથી આ બધું વસ્તુ મળેલી છે. રોમન સિક્કા અને વિદેશી પુરાવા મળતા બેટ દ્વારકા પૌરાણિક સમયનું મહત્વનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હતું, એટલે કે જૂના સમયનું શું કામ બિઝનેસ સેન્ટર કહેવામાં આવે કે ભાઈ બિઝનેસ મથક કહેવામાં આવે, દરિયાઈ વેપારી મથક કહેવામાં આવે તો પણ સાચી વાત છે. કારણ કે અત્યારે જેમ શું કહેવાય જેમ માલ સામાન ટ્રાન્સફર કરી રહ્યા છે તે ભારતમાંથી વિદેશમાં, એની જેમ જ પહેલાના હજારો વર્ષો પહેલા પણ આ કામગીરી ચાલતી હતી.
એટલે કે દરિયાઈ માર્ગ દ્વારા માલ સામાન લઈ જવામાં આવતો હતો અને ત્યાંથી લાવવામાં આવતો હતો ભારતમાં. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ એકદમ 100% ની વાત છે અને રિયલ વાત છે. એટલે કે આ વાત સાચી છે અને આ ઘટના પણ સાચી છે. અને આ જૂના કોમ્પ્લેક્સમાં અત્યારના જે કોમ્પ્લેક્સમાં શું કહેવાય રિસેપ્શન હોય છે અને અન્ય બધી સુવિધાઓ હોય છે એની જેમ જ સેમ ટુ સેમ જૂના કોમ્પ્લેક્સમાં પણ સુવિધા જોવામાં મળી છે. એટલે કે અલગ અલગ ઓરડાઓ એટલે કે અલગ અલગ રૂમો પણ મળી છે જેમાં શું શું કામગીરી થતી હતી તેની પણ માહિતી મળી છે. અને મેં તમને કીધું એમ જેમ અત્યારે હાલ દરિયાઈ માર્ગ દ્વારા જે વેપાર કરવામાં આવી રહ્યો છે એટલે કે માલ સામાન જે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે તેમ હજારો વર્ષો પહેલા પણ આ શું આની જેમ માલ સામાન ટ્રાન્સફર કરવામાં આવતો હતો ને દરિયાઈ માર્ગ દ્વારા ભારતમાંથી માલ સામાન વિદેશમાં પહોંચાડવામાં આવતો હતો ને વિદેશમાંથી ભારતમાં માલ સામાન લાવવામાં આવતો હતો. એટલે કે જે અનાજ છે વગેરે વગેરે જે કોઈ પદાર્થ છે તે વિદેશમાંથી પણ લાવવામાં આવતો હતો ને અહીંયાથી પણ ત્યાં મોકલવામાં આવતો હતો. અને ગાઈસ તમને ઇન્ફોર્મેશન કેવી લાગી તે કોમેન્ટ કરજો અને હજુ આવનારા સમયમાં શાના વિશે જાણકારી આપું તે પણ કોમેન્ટ કરજો. જેમ કે આજે તમે કોમેન્ટ કરી હતી ગઈકાલે તો મેં 24 કલાક લગાડી દીધા તમારા માટે જાણકારી લાવવા માટે કે સત્ય જાણકારી શું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમારી એક ઈચ્છા પૂરી ન કરો તો એવું બને જ નહીં. કારણ કે તમે બધા લોકો મને આટલો બધો સપોર્ટ કરો છો અને જે લોકો મને સપોર્ટ કરે છે અને મારા અપડેટ વિડીયો જોવે છે તેનો હું દિલથી આભાર માનું છું અને થેન્ક યુ સો મચ બધા મિત્રોને. અને પ્લીઝ ગાઈસ ફરી એકવાર કહું છું જો ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ આવનારા સમયની અને સત્ય જાણકારી તમને મળી રહે. જ્યાં કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.